નમસ્કાર મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ઈડલીયો ગઢ, ઈડરની ઐતિહાસિક નગરી ઈડલીયો ગઢ. આ તમે જોઈ રહ્યા છો જૈન દેરાસર. જૈન દેરાસર ઉપર ડુંગર ઉપર કેટલું સુંદર રણિયારું તમે જોઈ શકો છો. આ બાજુમાં ધર્મશાળા છે. આ બાજુ બધી પબ્લિક આવે છે ઉપર. આ મારા સાથી મિત્ર પહેલાજી. ડુંગરોની વચ્ચે આવેલ આ તમે જોઈ શકો કેટલું સુંદર રણિયારું છે. ડુંગરીઓ પથ્થરની વચ્ચે, ડુંગરોની વચ્ચે આ સુંદર રળિયામણું જે ઉનાળા. આ જો તમે કોતરણી કામ પણ જોઈ શકો કેટલું સુંદર બનાવ્યું છે જૈન દેરાસર. ઓણિયોનું પ્રખ્યાત ઈડલિયા ગઢ ઉપર જૈન દેરાસર તમે જોઈ શકો કેટલું સુંદર છે. આ બાજુ પણ એક મંદિર છે, આ રીત મંદિર. ચલો આપણે ત્યાં બતાવીએ તમને જૈન. આ તે જોઈ શકો છો. આ વાદળા પણ હોય છે. કેવી મજાક મસ્તી કરે છે. બચ્ચી આ મૂર્તિ બનાવેલી છે પથ્થરની અંદર, બૌદ્ધ ભગવાનની. આ મંદિર જો મંદિરનું કામકાજ ચાલુ છે. બહુ સુંદર એરિયામાં એકવાર જરૂરથી પધારજો ઈડલિયા ગઢ ઉપર. તમે જુઓ આકાશી નજારો જુઓ તમે, બહુ સુંદર છે, બ્યુટીફુલ. ઉનાળાની અંદર ઠંડક પડતી રહી છે, શીતળ છાયાવાળું. જોઈ શકો છો તમે આ મંદિર ઉપર બહુ સુંદર વિશાળ ધર્મશાળા પણ છે. રહેવાની જમવાની ખૂબ સગવડ છે. જો આ મંદિર છે ઓણિયોનું જૈન દેરાસર. ધર્મશાળાઓ પણ હોય છે. તો આપણે મંદિર પર જઈએ હવે. સીડી પર થઈને પહોંચી ગઈ અને જોઈ શકો તો કેવું સુંદર મજાનું છે મંદિર. ગેટ બંધ છે, તે કામ ચાલુ છે. આખું પથ્થરનું મંદિર છે. ચલો આપણે કોળીમાં આગળ ફરીને એનું કોતરણી કામ જોઈ લઈએ. પથ્થરનું, માર્બલનું આખું જો કેવી ડિઝાઇન બનાવી. પર્વતના વચ્ચે જ આવેલું છે મંદિર. કોળીમાં પર્વત છે, વચ્ચે મંદિર. સુંદર વાતાવરણ દેખાય, ઠંડુ. જો ડિઝાઇન તમે જુઓ.
કુદરતી નજારો છે, કેવો મજાનો લાગ્યો.